ગુડ ડે ફ્રેન્ડ્સ. પાઠ્યપુસ્તક આધારિત ભારતના ઇતિહાસના આ ચોથા લેક્ચરમાં હું આરતી રાવલ શૈલેષ સર સાથે વેબ સંકુલના યુટ્યુબ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત કરું છું. આપણે એ જ ફોર્મેટથી અગેઇન આજે છે એ કન્ટિન્યુ કરીશું ક્વેશ્ચન આન્સર. અને પ્રાચીનથી આપણે આ શરૂઆત કરેલી હતી, ખાસ કરીને 7મા ધોરણની બુકમાંથી, અને હવે આપણે મધ્યકાળ સુધી છે એ પહોંચી ગયા છીએ. તો સર આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, તો ભારતના ઇતિહાસની અંદર કે એવું પોર્શન કે જે લગભગ આપણે બહુ ઓછો જોયેલો હોય, એવા ટોપિક જે ધોરણ 7ની જીસીઆરટીની અંદર આવે છે એની ચર્ચા કરીએ છીએ. સૌથી પહેલા લેક્ચરની શરૂઆત કરી એ પહેલા માહિતી આપી દઉં ભાઈ કે ગુજરાતની અંદર પહેલી વખત જો કોઈ એકેડમીએ આવો પ્લાનર કોર્સ રજૂ કર્યો હોય તો એ વેબ સંકુલ છે. અને આ પ્લાનર કોર્સની ઘણી બધી વિશેષતાઓ છે. જેમ તમે ઓફલાઈનમાં બેઠા હોય અને તમે જે રીતના એક પછી એક લેક્ચર જોઈ શકો છો, એ જ રીતના એક ક્રમબદ્ધ તમને લેક્ચર આપવામાં આવશે. પહેલા લેક્ચરથી લઈને છેલ્લા લેક્ચર સુધીનું શેડ્યુલ આપી દેવામાં આવશે. એમાં તમને ડેઇલી ટેસ્ટ આપવામાં આવશે. એક નહીં, 2 ડેઇલી ટેસ્ટ દરરોજ આપવામાં આવશે. આ સિવાય તમને વીકલી ટેસ્ટ આપવામાં આવશે, મંથલી ટેસ્ટ આપવામાં આવશે અને છેલ્લે તમને ફૂલ મોક ટેસ્ટ પણ મળશે. મતલબ સંપૂર્ણપણે ડિઝાઇન થયેલો કોર્સ જો કોઈ હોય તો એ પ્લાનર કોર્સ છે. પીએસઆઈ, કોન્સ્ટેબલ કે પછી તમે જીપીએસસી ક્લાસ 1, 2 કે ક્લાસ 3ની કોઈ પણ એક્ઝામની તૈયારી કરો છો તો એમાં તમને આ પ્લાનર કોર્સ ખૂબ જ ઉપયોગી થવાનો છે. તો વધારે ડિસ્કસ નથી કરતા, શરૂઆત કરીએ. આજના પહેલા ક્વેશ્ચન તરફ આપણે જઈએ તો કે વાત કરીએ કે ભાઈ માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી. માળવાનો પરમાર વંશની વાત કરી છે તો એમાં આપણે આગળ જ વાત કરી ગયા હતા કે મેડમે કીધું એમ કે આ વ્યક્તિ સિયક જ એના સ્થાપક તરીકે જાણીતો છે. ત્યાર પછી મુંજની વાત કરી હતી, ત્યાર પછી બૌદ્ધની વાત કરી. તો આ ત્રણેય વ્યક્તિ છે એ માળવાના શેના છે ભાઈ? પરમાર વંશના છે. જ્યારે કુમારપાળ છે એ સોલંકી વંશનો રાજવી છે. એટલે આપણે જવાબ તો ખબર પડી ગયો કે આનો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન એ આવશે કે કુમારપાળ છે એ સોલંકી વંશનો રાજવી છે. ઓકે, ત્યાર પછી પાઠ્યપુસ્તકમાં જે વાત કરી છે એને કરીએ કે માળવાનો પ્રદેશ છે પ્રાચીન કાળથી અવંતી અથવા તો ઉજ્જૈની તરીકે જાણીતો હતો. આ સિવાય તો કે કૃષ્ણ રાજ્ય, જેને આપણે સિયક તરીકે ઓળખીએ છીએ, 820માં પરમાર વંશની સ્થાપના કરે છે. પરમાર વંશની અંદર સિયક છે, મુંજ છે, ભોજ છે જેવા મહાન શાસકો થઈ ગયા. અને આ ભોજ, રાજા ભોજ છે એ માળવાના પરમાર વંશનો ખૂબ જ પ્રતાપી રાજા હતો. અને ધારાનગરી કરી અને એક નગરની એને શું કરેલી? સ્થાપના કરેલી છે. પછી સરસ્વતી કંઠાભરણની મેડમ આપણે વાત કરી જી હતી. બિલકુલ અને સર. વાઘદેવીની મૂર્તિ છે એમની પણ સ્થાપના આ વ્યક્તિએ કરેલી. તો આ માળવાના પરમાર વંશની વાત થઈ. આમ તો આના વિશે ડિટેલમાં ચર્ચા આપણે આગળ કરી લીધી એટલે ઓલરેડી વધારે કરેલી સમય છે. બગાડતા જી સર, નથી. બિલકુલ. ઓકે, ત્યાર પછીના ક્વેશ્ચન તરીકે જોઈએ તો ભાઈ આ ક્વેશ્ચનની પણ ચર્ચા આપણે ઘણી બધી વખત કરી લીધી છે અને છતાં પણ થોડી વાત કરી લઈએ કે રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી? ઓકે, રાણીની વાવની વાત છે તો મેં તમને કીધું હતું કે ભાઈ પાટણની અંદર જે ભીમદેવ પ્રથમ હતા અને એમની રાણી હતી ઉદયમતી, અને એ ઉદયમતીએ આ વાવનું નિર્માણ કરાવેલું છે. અને એ ભીમદેવ પ્રથમ કયા વંશમાં થઈ ગયા ભાઈ? તો કે સોલંકી વંશમાં થઈ ગયા. સૌથી પહેલા ગુજરાતના ઇતિહાસમાં ચાવડા વંશ આવશે, ચાવડા વંશ પછી સોલંકી આવશે, અને સોલંકીઓ પછી કોણ આવશે? તો કે વાઘેલા વંશ આવશે. ઓકે, આમ તો બધા પહેલા કહીએ તો મૈત્રક વંશ આવી જાય, મૈત્રક. પછી ચાવડા વંશ, પછી સોલંકી વંશ ને પછી વાઘેલા વંશ. ઓકે, પછી દિલ્હી સલ્તનતની આમ તો શરૂ સર થાય. પહેલી વખત ગુજરાત જો કોઈ વંશમાં સ્વતંત્ર બન્યું હોય, સંપૂર્ણપણે હમ સ્વતંત્ર, તો એ મૈત્રક વંશમાં ગણાય મૈત્રક છે. વંશ આવે કેમ છે. કે પ્રમાણિત ઇતિહાસ આપણો મૌર્યથી થાય છે અને મૌર્ય મગધના હતા. ઓકે, અને ત્યાર પછી અનુમૌર્ય યુગ આવ્યો તો એમાં જે શક ક્ષત્રપો હતા એ તો વિદેશી એક વિદેશી જાતિ હતી જેણે શાસન કર્યું. અગેન ગુપ્તો આવ્યા તો એ પણ મગધના હતા. મગધના તો હતા. મૈત્રક પહેલા એવા વંશમાં આવે છે કે જે ગુજરાતના જ હતા અને ગુજરાતમાં એમણે સત્તા ઓકે, છે ભોગવેલી છે. ભટાર્ક છે એમણે ભટ્ટાર મૈત્રક વંશની સ્થાપના મૈત્રક કરી. શૈવ વંશની સ્થાપના ધર્મમાં કરી. માનવાવાળા વ્યક્તિઓ હતા અને અને ઘણા બધા રાજાઓ હીનયાનનું મૈત્રક કેન્દ્ર વંશ એવું કહેવાય કે જે વલભી છે, વલ્લભી છે. આ વલભી છે પણ એ પણ આ મૈત્રકોના સમયગાળાની અંદર ડેવલપ થયેલું છે. અને જેમ નાલંદા વિદ્યાપીઠ છે કે વિક્રમશિલા વિદ્યાપીઠ છે કે તક્ષશિલા વિદ્યાપીઠ છે, એમ એ સમયની જાણીતી વિદ્યાપીઠ વલભી વિદ્યાપીઠ છે એ પણ અહીંયાની જાણીતી હતી. જી એટલે સર. કે મૈત્રક વંશ પછી ચાવડા વંશ, ચાવડા પછી સોલંકી અને સોલંકી પછી વાઘેલા. આ બધા વંશ ક્રમમાં ગોઠવાનું કે તો આ રીતના ગોઠવી શકીએ. વાત કરીએ છીએ આપણે રાણીની વાવની, તો કે ભાઈ એના વિશે થોડી વાત કરીએ ભાઈ. તો સૌથી પહેલા તો મેં તમને કીધું એમ કે આ વાવની સ્થાપના તો કોણે કરેલી છે ભાઈ? તો કે ભીમદેવ પ્રથમના રાણી હતા ઉદયમતી અને એમણે કરેલી.
આ બધી વાત તો આપણને ખબર છે. તો બીજી વાત કરી દઈએ થોડીક રાણકી વાવ વિશે. ઓકે, આ રાણકી વાવ છે અને એ રાણકી વાવના બાંધકામની આપણને બધાને ખબર છે. પણ અમુક વસ્તુ જે કે આપણને કદાચ પૂછાય છે કે રૂપિયા સોની જે નોટ છે અને એની અંદર જે ચિત્ર આવે છે, નવી રૂપિયા સોની નોટ છે, એમાં રાણકી વાવનું ચિત્ર આવે છે. આ પછી કે દશાવતાર આધારિત આની થીમ છે. એટલે દશાવતાર આધારિત એનો મતલબ કે ભગવાન વિષ્ણુના બુદ્ધ સહિત જે 10 અવતારો છે એના ઉપર આધારિત આની થીમ છે. આ સિવાય બીજી વાત કરીએ તો કે આ પાટણની રાણકી વાવ છે, આમ તો 7 માળની છે. કેટલા માળની છે? 7 માળની છે. અને એવું કહેવાય છે કે અત્યારે આપણને 5 કે 6 માળ જોવા મળે, બાકીના માળ પાણીમાં દબાઈ ગયેલા છે. આ સિવાય એવું કહેવાય કે ભાઈ આ રાણકી વાવ છે એક સમયે સરસ્વતી નદીના જે પૂર આવે છે ને એના કારણે જમીનની અંદર દટાઈ ગયેલી હતી. પણ 1980 આસપાસ એ પુરાતત્વ ખાતા દ્વારા એનું સંશોધન કરવામાં આવે છે અને લોકો સમક્ષ રજૂ કરવામાં આવે છે. વાવના 4 પ્રકાર પડે છે: જયા, વિજયા, નંદા અને ભદ્રા. એમાં આ વાવ જે છે એ જયા પ્રકારની વાવ છે. કયા પ્રકારની છે? જયા પ્રકારની વાવ છે. અને એ સમયે સોલંકી વંશના સ્થાપત્ય કાળનો એક ઉત્તમમાં ઉત્તમ નમૂનો જો આપણે ગણવો હોય તો એ પાટણની રાણકી વાવ ગણી શકીએ મેડમ. સર, જયા, વિજયા, ભદ્રા, નંદાનું શું છે? એટલે એના મુખના આધારે છે ને એના પ્રકાર પડતા હોય છે. ઓકે. કે એક મુખી હોય તો આપણે એને નંદા કહીએ છીએ. એ જ રીતના આ 4 મુખવાળી વાવ હોય, સૌથી વધારે મુખ જે ધરાવતી હોય એને આપણે વિજયા પ્રકારની વાવ કહીએ. ઓકે, એટલે ઓકે, એના પ્રવેશ મુખના દ્વાર આધારે, કે પ્રવેશ એવી દ્વાર રીતે કે મુખના આધારે એના શું પડતા હોય છે? પ્રકાર પ્રકાર પડતા પડતા હોય છે. એ ઓકે. પ્રકારે આપણી આ જે વાવ છે એ જયા પ્રકારની વાવ છે. ઓકે, આ સિવાય બીજી બધી વાત આપણે કરી લીધી છે એટલે એમાં સમય વધારે બગાડતા નથી. વર્લ્ડ હેરિટેજ સાઇટ તો 2014માં જાહેર થયેલી છે. ઓકે, દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન નીચેનામાંથી કોણ હતો? કુતુબુદ્દીન એબક છે, જલાલુદ્દીન ખલજી છે, મોહમ્મદ બિન તુગલક છે કે ખિજર ખા? ઓકે, આમ તો જોઈએ ને મેડમ તો કે અહીંયા મેં જે 4 નામ આપ્યા છે ને એ 4 નામ ઉપરથી એવું કહી શકે ચારે 4 એ સમયના વંશ આવી જાય. કવર થઈ જાય છે. ઓકે, સૌથી પહેલા તો તમને ખબર છે કે ગુલામ વંશ આવે છે. જી સર. અને ગુલામ વંશમાં તમે મેડમ આની વાત કરી દીધી છે કે કુતુબુદ્દીન કુતુબુદ્દીન એબક એબક આવ્યો હતો. પેલો ગુલામ હતો અને પછી એને ગુલામીમાંથી મુક્ત કરે છે અને પછી સુલતાન બને છે. જી સર. એના પછી ખલજી વંશ આવે છે અને ખલજી વંશમાં જલાલુદ્દીન ખલજી છે એ ખલજી વંશની સ્થાપના કરે છે. એના પછી તુઘલક વંશ આવે છે અને મોહમ્મદ બિન તુગલક કદાચ એમની સ્થાપના કરે છે. અને પછી ખિજર ખા સૈયદ વંશની સ્થાપના કરે છે. તો આ ચારે 4 વંશો છે એ ક્યાંના છે ભાઈ? તો કે દિલ્હી સલ્તનતના છે. તો અહીંયા આપણને પૂછ્યું છે કે આ જે કુતુબુદ્દીન એબક છે એ પહેલો સુલતાન હતો અને ગુલામ વંશનો હતો અને એટલા માટે એને દિલ્હી સલ્તનતનો પહેલો સુલતાન તરીકે ઓળખવામાં આવે છે. ગુલામ વંશ વિશે થોડી વાત કરીએ ભાઈ તો સૌથી પહેલા ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યો અને દિલ્હી સલ્તનતનો શું નાખ્યો? પાયો નાખ્યો. એટલે કે દિલ્હી સલ્તનતનો પાયો નાખનાર વ્યક્તિ કહીએ તો મોહમ્મદ ઘોરી આપણે કહીએ અથવા તો શિહાબુદ્દીન ઘોરી આપણે કહી શકીએ. મોહમ્મદ ઘોરીના મૃત્યુ બાદ તેનો ગુલામ હતો કુતુબુદ્દીન એબક એ દિલ્હીની પ્રથમ સુલતાન બને છે. એટલા માટે એને એવું કહેવાય છે કે દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન કોણ છે? કુતુબુદ્દીન એબક છે. 1206ના સમયગાળાની વાત છે. માત્ર 5 વર્ષમાં તેમના શાસનકાળમાં તેમણે સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો અને ઈસવીસન 1210માં પોલોની રમત રમતા ઘોડા પરથી પડવાના કારણે મૃત્યુ પામ્યા છે. અને મેડમે વાત કરી હતી હકીકતમાં પોલોની રમત નહોતી પણ એ પ્રકારની ત્યારની ચોગાનની રમત હતી. ચોગાન રમત એને ઓકે, કહેવાય છે. ચોગાનની રમત હતી. એટલે આજે આપણે એને પોલો તરીકે ઓળખીએ છીએ. કુતુબુદ્દીન એબકના અવસાન બાદ ગુલામ અને એનો જમાઈ ઇલ્તુત્મિશ ગાદી આવે છે અને તેમણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવી. એટલે કે કુતુબુદ્દીન એબક પછી કોણ આવે છે? તો કે ઇલ્તુત્મિશ આવે છે અને એણે પછી સર્વોપરી બનાવી દીધો આ વંશને અને ચારગાન જેને આપણે કહીએ સહેલગાન કહીએ છીએ એની સ્થાપના કરી. મેડમ એક શબ્દ સમજવાનો છે, ચારગાન અથવા તો સહેલગાન. એકચ્યુઅલી એ છે તુર્કાન એ ચહલગાની. તુર્કાન એ ચહલગાની છે. એની અંદર એમણે 40 ગુલામો છે એનું સંગઠન તૈયાર કરેલું હતું અને 40 એવા ગુલામ હતા જે બધી જ રીતે બૌદ્ધિક દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતા અને એ આખો વહીવટ છે એ સંભાળે. ઇલ્તુત્મિશે આ સ્ટેપ લીધું હતું એની પાછળનું રીઝન એ હતું કે ગાદી પર આવ્યો ત્યારથી એણે ઘણા યુદ્ધો કરવાના હતા એ એને ખબર હતી. કેમ કે એક ગુલામ તરીકે ગાદી ઉપર આવ્યો હતો અને તાજુદ્દીન યાલદોજ જે ગજનીનો શાસક હતો અને સિંધનો શાસક હતો નાસિરુદ્દીન કબાચા
તો બસ. આ બંને એના ઉપર તરાપ મારવા માટે બેઠેલા જ હતા. આ સિવાય પ્રજા પણ અંદર વિદ્રોહ છે એ ચાલતો હોય છે. એટલે એને તાત્કાલિક તો પ્રજાનો વિદ્રોહ દબાવવાનો હતો કે પછી આ બધા સાથે ફાઇટ કરવાની હતી. એમાં એ વહીવટ પ્રોપર છે એ નહીં કરી શકે એવું છે લાગતું હતું. અને વહીવટ જો એ પ્રોપર ન કરી શકે તો પછી છે એ સમસ્યા આવે. એટલે એણે વહીવટ માટે આ તુર્કાને ચહલગાની સંગઠનની સ્થાપના કરેલી. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આ પણ ઘણું મહત્વનું રહેશે કે આ સંગઠન સર કોણે સ્થાપિત કર્યું અને કોણે પાછું હટાવ્યું. કેમ કે આ સંગઠન બહુ સર્વે સર્વા થઈ ગયેલું ત્યારે એને હટાવવાની પણ જરૂર પડી છે. તો ગ્યાસુદ્દીન બલબન એ આ સંગઠનને હટાવે છે અને એની પાછળનું એ પોતાનું રીઝન છે. જો તમે સિક્વન્સમાં જુઓ ને તો સૌથી પહેલા આવ્યું કુતુબુદ્દીન ઐબક. કુતુબુદ્દીન ઐબક એ ગુલામ વંશનો સૌથી પહેલો રાજા જે 1206 થી 1210 રહ્યો. હવે એકચ્યુઅલી કુતુબુદ્દીન ઐબક કોણ હતો તો નિશાપુરના એક કાઝી હતા અને એ કાઝીનો ગુલામ હતો. અને મહમદ ઘોરી એ કાઝીને મળવા ગયેલ અને ત્યારે કુતુબુદ્દીન ઐબકને જોવે છે અને એનાથી પ્રભાવિત થાય છે. સર મૂળ નામ તો એનું કુતુબુદ્દીન જ હતું. ઐબક એ ઉપનામ છે અને ઐબક નામ ઉપનામ એ એને મહમદ ઘોરીએ જ આપેલું છે. અને ઐબક શબ્દનો સર મતલબ થાય છે ચંદ્ર જેવો રૂપાળો. હા, એ અલગ વસ્તુ છે કે આ ઘણો કાળો હતો પણ છતાંય એને ઐબક એવું ઉપનામ છે આપવામાં આવેલું છે. અને પછી મહમદ ઘોરી માગે છે નિશાપુરના કાઝી પાસેથી પણ કાઝી આપવાની ના પાડી દે છે. પછી એક વખત કાઝીનું મૃત્યુ થયું એટલે તરત મહમદ ઘોરી ત્યાં જઈ અને કુતુબુદ્દીન ઐબકને લઈ આવે છે. એઝ અ ગુલામ લઈ આવે છે. પણ પછી એની તીવ્ર બુદ્ધિ પ્રતિભાથી એને વિધિવત રીતે ગુલામીમાંથી મુક્ત કરી દે છે અને લશ્કરનો સેનાપતિ બનાવે છે. મહમદ ઘોરીએ ભારત ઉપર આક્રમણ કર્યું ત્યારે એક લશ્કરનું નેતૃત્વ કુતુબુદ્દીન ઐબક દ્વારા છે કરવામાં આવેલું હતું. અને ત્યાર પછી લાહોર એણે રાજધાની બનાવી. 1206 ની અંદર ગુલામ વંશની સ્થાપના કરી. ગુલામ વંશ એટલે જ કહેવાય છે સર કેમ કે આ વંશના સૌથી મહત્વના જેટલા રાજાઓ થઈ ગયા એ બધા મૂળ ગુલામ હતા. અને પછી એ રાજા છે એ બન્યા છે જેમાંનો કુતુબુદ્દીન ઐબક. અને કુવત ઉલ ઇસ્લામ મસ્જિદનું એણે નિર્માણ કરાવ્યું દિલ્હીમાં, જે કદાચ તુર્ક મુસલમાનો દ્વારા ભારતમાં સ્થાપિત પહેલી ઇમારત છે એ કહેવાય છે. એ સિવાય સર અજમેરમાં એણે ઢાઈ દિન કા ઝોપડા મસ્જિદનું નિર્માણ કરાવ્યું. કુતુબ મિનારનું નિર્માણ કાર્ય એણે જ શરૂ કરાવ્યું પણ અધૂરું રહી ગયેલું તો ઇલ્તુત્મિશ પછી આવીને પૂર્ણ કરાવે છે. અને સર આને ઇતિહાસમાં લાખ બક્ષય કહેવાય છે કેમ કે 1 લાખ રૂપિયા એ એવરી ડે દાનમાં આપતો. લાખની બક્ષિસ આપતો તો એટલા માટે એને લાખ બક્ષ આવી રીતે કુતુબુદ્દીન ઐબકને ઓળખવામાં આવે છે. કુતુબુદ્દીન ઐબક પછી તો મેં સર પહેલા વાત કરી હતી કે આરામ શાહ એકાદ વર્ષ માટે વચ્ચે આવ્યો છે. બટ આરામ શાહ આરામ પ્રિય એટલે પછી ઇલ્તુત્મિશ એ ગાદી ઉપર બેસે છે. ઇલ્તુત્મિશના સમયની ઘટનાઓમાં આપણે વાત કરી શકીએ કે તરાઈનું યુદ્ધ, તરાઈનું તૃતીય યુદ્ધ એના સમયમાં થયું 1215 ની અંદર. અને ઇલ્તુત્મિશ છે એણે આ તુર્કા અને ચહલગાની સંગઠન સ્થાપિત કર્યું. એવી જ રીતે છે કુતુબ મિનારનું અધૂરું કાર્ય છે એણે પૂર્ણ કરાવ્યું. તો ઘણા બધા ઇલ્તુત્મિશના પણ મહત્વના કાર્યો છે રહ્યા છે. ટૂંકમાં આ ચહલગાન એટલે એનો મતલબ એવો થાય કે આજે કેમ પ્રધાનમંત્રી સાથે એનું મંત્રીમંડળ હોય એ રીતના સલાહ સૂચન આપવા માટે એક 40 તુર્કોનું અથવા તો અમીરોનું એક દળની રચના કરેલી. પણ સર એકચ્યુઅલી આ બહુ સર્વે સર્વા થઈ ગયા હતા. અને સર્વે સર્વા એટલે તુર્કા અને ચહલગાની સંગઠનનો સૌથી મોટો મુખ્ય જે ગુલામ હતો, જે વધારે સમજાવતો હતો, એ હતો ગ્યાસુદ્દીન બલબન. અને ગ્યાસુદ્દીન બલબન પછી આગળ જતા જ્યારે રાજા બન્યો ત્યારે એને ખબર પડી કે આ સંગઠન કેટલું નુકસાનકારક છે. એટલે આણે જ આવી અને સૌથી પહેલા એ સંગઠન જ હટાવ્યો. કેમ કે જે સંગઠનમાંથી એ આવ્યો એ સંગઠન તો એને રાજા તરીકે નહીં જ સ્વીકારે. તો પહેલું કામ એને સંગઠનને હટાવવાનું જ કર્યું. ઓકે. અને તમે જેમ કીધું કે આના સમયની અંદર જેની રાજધાની લાહોર હતી ત્યાંથી પછી બદલાવીને દિલ્હી એ પણ ઇલ્તુત્મિશે છે કરી. ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે અને પોતાની એક પણ પુત્રને સુલતાન બનવા યોગ્ય ન લાગ્યો એને મતલબ. અને એટલા માટે એમની જે કાબેલ પુત્રી હતી જે તમે અગાઉ વાત કરી દીધી કે રઝિયા સુલતાન છે, એને શું બનાવે છે તો કે દિલ્હીની સુલતાન બનાવે છે. ઓકે. તો આ વાત આપણે કરી, ગુલામ વંશની વાત થઈ. ઓકે, અહીંયા સુધી આપણે વાત કરી લીધી. ત્યાર પછીનો છે દિલ્હીની ગાદી આવનાર પ્રથમ મહિલા શાસક કોણ? તો હમણાં જ આપણે ચર્ચા કરી લીધી કે ભાઈ એવું કહેવાય ને કે ભારતના ઇતિહાસમાં સ્ત્રીઓ માટે જો અવાજ ઉઠાવનાર પહેલી વ્યક્તિ હોય ને તો મેડમ હું જ્યાં સુધી માનું છું
ત્યાં સુધી મીરાબાઈને માનવામાં આવે છે. કારણ કે મીરાબાઈ પહેલા એવા વ્યક્તિ હતા કે જે સ્ત્રીઓનું શોષણ થતું એની સામે પોતે અવાજ ઉઠાવેલો. એ સમયે આ વ્યક્તિ છે એ એવું કહેવાય કે રજપૂતાના માંથી આવતા હતા જી. અને ઘણી બધી ત્યાં પ્રથાઓ હતી. પ્રથાઓમાં પહેલા તો એક પ્રથા જે જોહર કરવાની પ્રથા હતી. એટલે કે આપણી ભાષામાં કહીએ તો સતી થવાની, પતિ પાછળ સતી થવાની પ્રથા હતી. બીજા શબ્દોમાં કહીએ તો એક દેરવટા પ્રથા પ્રમાણે લગ્ન કરવાની પ્રથા હતી ચાલતું અને હતું. કાં તો આજીવન પોતાએ વિધવા તરીકે જીવન વિતાવવાની વાત હતી. મીરાબાઈ પહેલા એવા વ્યક્તિ હતા કે જેણે આમાંથી ત્રણેયમાંથી એકેય પ્રથામાં એણે પોતાએ નહોતું ઝંપલાવ્યું. એમને પોતાએ પોતાનો અલગ રસ્તો, પોતે એક ભગવાન કૃષ્ણના ભક્ત તરીકે, એક ભગવાન કૃષ્ણના દાસી તરીકે પોતે કાર્ય કરતા રહે છે. જી સર. મતલબ કે ભક્ત તરીકે કામ પોતે કરે છે કે જેનો વિરોધ પણ ઘણો બધો સમાજમાં થાય છે છતાં પણ એ ડગતા નથી. ત્યાર પછી તો ઘણા બધા લોકો આવે છે અને એમાં પછી શાસકોની જો વાત આવે તો પછી આપણા ગુજરાતમાં 2 વ્યક્તિની વાત આવે છે. એમાં આપણા જો સોલંકી વંશમાં વાત કરીએ તો એક મિનળ દેવી અને બીજા નાયિકા દેવી જેની નાયિકા પણ આપણે દેવી છે ચર્ચા ગયા. કરી. અને જો દિલ્હીની અંદર વાત આવે તો દિલ્હીની અંદર પહેલા વ્યક્તિ છે કે જે આપણે કહી શકીએ કે રઝિયા સુલતાન છે કે જી સર. અને છેલ્લે તો પછી આપણને ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ છે. આમાં હશે ને એની ડિટેલ આપણે ઓકે. પેલા એમની વાત કરી લઈએ. હા, એમની વાત કરી લઈએ. હા. પહેલા આનો જવાબ આપી દઉં કે ભાઈ રઝિયા સુલતાન આવશે. આ રઝિયા સુલતાનની અહીંયાથી વાત શરૂ થાય છે. શું વાત કરી છે કે ઇલ્તુત્મિશના અવસાન બાદ થોડા સમય બાદ એના પુત્રને તો પહેલા જ જાહેરાત કરી દીધી ગાદી આપવાની નથી આપવાની એટલે રઝિયા નથી. સુલતાનને ગાદી આપવામાં આવે છે. જે દિલ્હીની ગાદી આવનાર પ્રથમ મહિલા શાસક હતા અને એના સમયમાં ઇતિહાસકાર મિન્હાજ એ સિરાજ આ વાતને સ્વીકારે છે. મિન્હાજ એ સિરાજ સિરાજ એ સમયના ઇતિહાસકાર હતા સર. અને એને વાતને સ્વીકારી છે. રઝિયા સુલતાનો તેના બધા જ ભાઈઓના સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી અને દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. અમીરોની સત્તા લાલસા કે જે તમે મેડમ પેલું કીધું ને કે આખે આખું સંગઠન હતું એમાં મોટા ભાગે અમીરો હતા અને એ અમીરો પોતે પણ એવું ઈચ્છતા કે અમારે પણ શાસક બનવું પણ છે. ગ્યાસુદ્દીન બલબન આ સમયમાં સપોર્ટમાં હતો. હા. ગ્યાસુદ્દીન બલબનનો સપોર્ટ રહ્યો છે રઝિયા સુલતાનને શાસન કરવામાં. પ્રોબ્લેમ ત્યારે થયો હતો જ્યારે યાકુત એ આવ્યો રઝિયાના લાઈફની અંદર અને પછી સમસ્યા ડેવલપ થયેલી હતી. આપણે ડિટેલ વાત કરીએ આપને સમજાવ્યા ઓકે. પછી. અમીરોની સત્તા લાલચા સતત વિદ્રોહો થતા રહ્યા અને અંતે શાસનનો અંત આવ્યો અને એના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ફેલાયેલી રહી. મતલબ કે કોણ શાસક બનશે એ નક્કી જ નહોતું. નહોતું. અને અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો અને 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું શું થયું? અવસાન થયું અને પછી ગ્યાસુદ્દીન બલબન ગ્યાસુદ્દીન ગાદીએ બલબન. આવ્યો અને એણે આ જે દળ જે તમે હમણાં જ વાત કરી કે 40 અમીરોનું જે દળ હતું ચહલગાન એનો નાશ કરી અને શાસનતંત્ર પરથી અમીરોની પકડ છે શું કરી દીધી? હળવી કરી દીધી. ઓકે. બીજી વાત કરીએ તો કે આ રઝિયા સુલતાન છે અને એમના સમયની અંદર એવું કહેવાય કે એ સમયે જે ખાસ કરીને મહિલાઓની પરિસ્થિતિ એવી હતી કે આજે પણ આપણે મેડમ જોઈએ છે કે પેલી બુરખા પ્રથા હતી અને જ્યારે જે મહિલાને બુરખામાં રહેવાનું હતું એ જ્યારે ગાદી પર આવે છે ત્યારે 100% એમના જે ધાર્મિક ગુરુઓ હતા એમણે પણ એમનો વિરોધ કરેલો હતો. જી સર. આ સિવાય સમાજના મોટા ભાગના લોકોએ. હા, એકચ્યુઅલી આમ તો ઇલ્તુત્મિશનું મૃત્યુ થયું ને પછી વસીહત જે આગળની સ્લાઇડમાં વસીહત છે એ મળી ઇલ્તુત્મિશની અને એમાં એણે કહ્યું કે મારો એક દીકરો લાયક નથી તો રઝિયાને ગાદી આપો. બટ એ સમયમાં આ વાતને કોઈએ સ્વીકારી નહીં અને પહેલા તો એમના ઇલ્તુત્મિશના પુત્રોને જ ગાદી ઉપર એક પછી એક બેસાડવાનો પ્રયત્ન કરેલો છે પણ એ સફળ ન ગયા. એટલે 6 મહિના પછી રઝિયા છે એ ગાદી પર આવી હતી અને ડેફિનેટલી રઝિયાનું શાસન બહુ સારું શાસન રહ્યું હતું. એની પાછળનું કારણ એ હતું કે તુર્કાન અને ચહલગાની સંગઠન બહુ મજબૂત હતું અને શરૂઆતમાં સંગઠને રઝિયાને સપોર્ટ કરેલો છે. એટલે રઝિયાના તમામ નિર્ણયો એ સંગઠનને આધારિત હતા. એટલે કાર્ય બહુ સારી રીતે ચાલ્યું. સમસ્યા ક્યાં આગળ થતી હતી કે કુરાનમાં નિયમ છે કે સ્ત્રીઓ હાથીની અંબાડી ઉપર ન બેસી શકે અને આ હાથીની અંબાડી ઉપર બેસીને નગર યાત્રા માટે નીકળતી અને એ સિવાય એ પુરુષોના પોશાક છે એ પહેરતી હતી. તો એના કારણે જે કટ્ટર મુસલમાનો હોય ને એમને પ્રોબ્લેમ થતો હતો. એટલે એ બધા વિદ્રોહને એ કરતા હતા બટ બલબન અને એનું સંગઠન આ બધા વિદ્રોહને આ બધું દબાવવા માટે સક્ષમ હતું. સમસ્યા ક્યારે થઈ એમાં મુખ્ય 2 વ્યક્તિઓનો રોલ રહ્યો છે. એક અલ્તુનિયા છે અને એક યાકુત છે.
અને યાકુત એક હબસી હતો. હમ. અને અલ્તુનિયા છે એ પેલા તો શરૂઆતમાં દિલ્હીની અંદર જ એક લશ્કરમાં કામ કરતો હતો અને પછી એને ટ્રાન્સફર કરીને મોકલી દેવામાં આવેલો હતો. તો યાકુત સાથે રઝિયાને પ્રેમ થઈ ગયેલો હતો. અને પછી યાકુત જે સલાહ સૂચન આપતો હતો એ પ્રમાણે રઝિયા કામ કરતી હતી. એટલે હવે શું થતું હતું કે યાકુતની સલાહ અને સંગઠનની સલાહ ડિફરન્ટ થઈ જતી હતી. એટલે પછી સંગઠનને પ્રોબ્લેમ થવાના શરૂ થયા. અને આ ટાઈમમાં અલ્તુનિયાનો વિદ્રોહ, જો એવું પૂછે છે ને સર કે રઝિયાના પતન પાછળ સૌથી મોટામાં મોટું કારણ કયું જવાબદાર હતું, તો એ અલ્તુનિયાનો વિદ્રોહ છે એ ગણાય છે. અને એ વિદ્રોહમાં એણે રઝિયાને છે સમાપ્ત કરી નાખી. જો આ અલ્તુનિયાના વિદ્રોહ વખતે બલબન ધારત એ ઈચ્છત તો એ રઝિયાને બચાવી શક્યો હોત, પણ બલબન ઈચ્છતો હતો કે હવે અંત જ થઈ જાય તો બરાબર છે. એટલે અને પછી સર એકચ્યુઅલી બલબન છે એને બહુ પ્રયત્ન કર્યા. એક પેલું ટેવ છે ને, હા, બલબને ઘણો પ્રયત્ન કર્યો ઇલ્તુત્મિશના અલગ અલગ દીકરાઓને ગાદી ઉપર બેસાડવાનો, પણ ક્યાંય એ સફળ ના થયો. એટલે પછી બલબન છે ગાદી પર બેસી જાય છે. ગાદી પર આવ્યો ત્યારે એ 60 વર્ષની ઉંમરનો હતો. અને મૂળ એ પોતે બલબન છે ગુલામ હતો. ગુલામ વેચતા જે સોદાગરો હોય એના હાથમાં એ ક્યારેક આવી ગયેલો, અને નાનું એવું બલબન બાળક હોય છે ત્યારથી ગુલામ પાસે, એટલે આવા સોદાગર પાસે હતો. અને દિલ્હીની અંદર ગુલામો વેચવા માટે એ સોદાગર આવ્યો હતો, જેમાં બલબન એક બાળક તરીકે હતો. અને ઇલ્તુત્મિશ એ સમયે બધા ગુલામોને ખરીદવા માટે નીકળ્યો હતો. હવે ગુલામો આ લોકો ખરીદતા તો દેખાવમાં એકદમ સુંદર ને સારા ને એવા દેખાતા હોય તો એવા ગુલામો છે ખરીદતા. અને બલબન છે એકદમ દેખાવમાં જાડો, કાળો, નાટો, ભદો, ઠીંગણો, બહુ વિચિત્ર ટાઈપનો દેખાતો. એટલે ખાસ કોઈ એને પસંદ નહોતું કરતો. અને એક પછી એક બધા મોટા મોટા અમીરો છે ગુલામો લઈને નીકળતા જતા હતા, કોઈ બલબનને નહોતું ખરીદતું. અને સૌથી છેલ્લે ઇલ્તુત્મિશ નીકળે છે. હવે ઇલ્તુત્મિશ પછી તો કોઈ હતું જ નહીં, એટલે બલબને એને ઊભો રાખીને કહ્યું કે તમે મને ખરીદી લો એમ ગુલામ તરીકે. અને ઇલ્તુત્મિશને ગમ્યું નહીં, એને ના પાડી. તો બલબન કહે છે કે આ બધા ગુલામો તમે કોના માટે ખરીદ્યા, સવાલ પૂછે છે. અને ઇલ્તુત્મિશ જવાબ આપે છે કે મારા માટે ખરીદ્યા છે એમ. અને બલબને કહ્યું કે તો મને તમે અલ્લાહ માટે ખરીદી લો. એક નાનું એવું બાળક આંખમાં આંસુડા અને અલ્લાહનું નામ બોલે છે તો ઇલ્તુત્મિશનું હૃદય દ્રવી જાય છે અને એ એની ખરીદી છે એ કરી લે છે. હવે સર કોને ખબર હતી કે જેને કોઈ ગુલામ તરીકે ખરીદવા તૈયાર નહોતું, એને ગુલામ વંશમાં એકચ્યુઅલી સૌથી સારું શાસન કર્યું. હા, અને 20 વર્ષ, 60 વર્ષે આવ્યો હતો ને 80 વર્ષનો થયો ત્યાં સુધી 20 વર્ષ એનું શાસન છે એ રહ્યું છે. અને એવું કહેવાય કે આ સલ્તનત કાળમાં આ વંશની સત્તા બચાવવા માટે સૌથી વધારે જો પ્રયત્ન કર્યો હોય તો આ વ્યક્તિએ જ કરેલા, બલબને. એણે એક તો તુર્કાને ચહલગાની સંગઠન સમાપ્ત જ કર્યું. આ સિવાય પાબોસ અને સજદા આવી પ્રથા છે દાખલ કરી. પાબોસ સર પગને ચૂમવાની પ્રથા, આપણે હિન્દુ ધર્મની અંદર પગે લાગવાની પ્રથા હોય, એણે છે પાબોસ એટલે પગને ચૂમવાના, બરાબર, તો એ પ્રથા દાખલ કરી. અને સજદા એટલે સર ઝૂકી ઝૂકીને સલામ ભરતા ભરતા છે જવું. તો જે આપણને મૂવીની અંદર બલબન પહેલાના સમયમાં જો કોઈ મૂવી બન્યા હોય મુસલમાન મૂવી, તો એમાં સજદા પ્રથા નહોતી. સજદાની શરૂઆત જ બલબન છે એણે કરેલી છે. ઓકે, એટલે એવું કહેવાય કે રઝિયા છે તો રઝિયાના શાસનને ટકાવી રાખવામાં પણ બલબનનો મહત્વનો ફાળો હતો. એના પછી એ રઝિયા પછી જે સુલતાનો અથવા તો જે લોકોને ગાદીએ, જે ઇલ્તુત્મિશના જે પુત્રો હતા એને ગાદી પર બેસાડવાનું કામ પણ આ વ્યક્તિએ કર્યું, પણ અંતે એની પાસે કોઈ રસ્તો નહોતો એટલા માટે ખુદને પછી ગાદીએ બેસવું પડ્યું. ઓકે, તો આ સલ્તનત કાળની અંદર આ વંશની અંદર જે કઈ મહત્વના સુલતાનો થયા એની આપણે વાત કરી. હવે ત્યાર પછીના સવાલ તરફ જઈએ ભાઈ, તો કે નીચેનામાંથી કયા સુલતાને ગુજરાત ઉપર આક્રમણ કર્યું હતું. હવે મેડમ આપણે આમ તો આની વિશે ઘણી બધી ચર્ચાઓ અગાઉ કરી લીધી છે કે ભાઈ આ વંશ એવો હતો કે ભાઈ એવું કહેવાય ને કે મુસ્લિમ સત્તાને, એમાં ખાસ કરીને એવું કહેવાય કે સલ્તનતને જો વિસ્તાર કરવાનું કામ કોઈ કર્યું હોય તો એ આ સત્તા હતી કે જે ખલજી વંશ હતો. અને ખલજી વંશ છે એને શું કર્યું ભાઈ, તો કે આખા ગુજરાત હોય કે આખા ભારતની ઉપર એનો પોતાનો સત્તાનો વિસ્તાર કરેલો છે. અગાઉના જે ગુલામ વંશ હતો તો એમને ખાલી પોતાનું જે શાસન જેટલું કઈ મળ્યું હતું એને ટકાવી રાખ્યું હતું. ઓકે, કારણ કે એની પાછળ એવા બધા કારણો હતા કે જે અંદરો અંદર તે પોતે બધાના પોતાના પ્રશ્નો સોલ્વ કરવામાં તેનો સમય નીકળી ગયો. એ બાજુ આ જે અલાઉદ્દીન પેલા જલાલુદ્દીન છે એ સ્થાપના કરે છે આ ખલજી વંશની, અને પછીથી જે અલાઉદ્દીન ખિલજી આવે છે લગભગ રજપૂત સાથે એમનો વોર હોય છે, અને એમાં પછી મોટા ભાગની જગ્યાઓ પર પોતે વિજય નીવડે છે. અને એ જ રીતના આપણા ગુજરાત ઉપર પણ એ શું કરે છે, આ આખી માધવ મંત્રી વાળી જે સ્ટોરી છે એ અહીંયાથી પછી જોડાઈ જાય છે. ગુજરાતના ઇતિહાસમાં વાઘેલા વંશનું પતન થાય છે અને દિલ્હી સલ્તનતની એન્ટ્રી થાય છે, અને એ કરાવવાળો વ્યક્તિ એટલે અલાઉદ્દીન ખલજી હતો. ઓકે, તો મેડમ આમના વિશે થોડી વાત કરી લઈએ.
ખલજી વંશની સ્થાપના 1290માં થાય છે અને પછી 1320 સુધી એમનું શાસન રહે છે. જલાલુદ્દીન ખલજી ખલજી વંશના પ્રથમ શાસકો કે એમના સ્થાપક તમે કહી શકો. જલાલુદ્દીનના 6 વર્ષના શાસનમાં દિલ્હીની ગાદી મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન ખિલજી આવ્યો અને તેમણે ઉત્તર ભારતની અંદર ઉત્તર ભારતમાં ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજયો પ્રાપ્ત કર્યા અને દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. મેડમ, અહીંયાથી તે આપણે એવું કહી શકાય કે આજે જે આપણી પાસે સ્થાયી સેના જોવા મળે છે તો એની શરૂઆત જ તે અહીંયાથી થાય છે. એવું કહેવાય છે કે દિલ્હી સલ્તનની અંદર જે ખલજી વંશ છે અને એમાં અલાઉદ્દીન ખિલજી છે અને સ્થાયી સેનાની શરૂઆત સર, તો કરી. એની પહેલા શું હતું ઓકે. સ્થાયી સેના? તો સર એકચ્યુઅલી શું હતું કે રાજપૂતો જે હતા એમણે એક જાગીરદારી પ્રથા છે શરૂ કરેલી હતી. આ જાગીરદારી પ્રથા પછી અંગ્રેજો સુધી પણ ચાલી છે. એમાં શું કરતા કે પર્ટિક્યુલર જે જમીન હોય ને એમાં કોઈ જાગીરદારની નિમણૂક કરી દેતા અને એ જાગીરદાર પછી એ જમીન ઉપર ખેતી કરાવવાનું કામ છે એ કરે. અને હવે જે ટોટલ આવક ખેતીની થાય એમાંથી 3 ભાગ પડે. એક હિસ્સો રાજાને મળે, એક હિસ્સો જમીનદાર લઈ જાય અને એક હિસ્સો ખેડૂતને મળે. હવે આ જમીનદારને જે હિસ્સો મળતો હતો એના બદલામાં એને એક જવાબદારી આપી હતી કે તારે એક લશ્કર તૈયાર કરવાનું અને જ્યારે રાજાને જરૂર પડે ત્યારે લશ્કર તારે પૂરું પાડવાનું. એટલે આમ બધા જાગીરદારો પોતાનું લશ્કર છે તૈયાર કરતા અને એ રાજાને પૂરું પાડતા. એટલે સ્થાયી લશ્કર આઈડિયલી નહોતું રહેતું. અસ્થાયી મતલબ કે એક પ્રકારનું કે મારું જે કઈ સેના છે એ બધા જાગીરદારોની સેનાઓ છે. આ પ્રથા આપણે એવું કહી શકીએ કે જ્યારે સહાયકારી યોજના આવે છે ને ત્યારે ફરી પાછી શરૂ થઈ ગઈ હતી. અંગ્રેજો એવું કીધું કે ભાઈ સૈન્ય અમારું તમારું રક્ષણ કરશે. એટલે અંતે તો રાજા પાસે કોઈ સૈન્ય વધ્યું નહોતું અને પછી પેલા પિંડારાઓ કહેવાય છે કે જે પોતાના સૈનિકોને જે છૂટા કર્યા હતા એ જ એની સામે વિદ્રોહ કરે છે. ઓકે, તો અહીંયા પણ એવું કહેવાય છે કે અલાઉદ્દીન ખિલજી છે સ્થાયી સેનાની શરૂઆત કરે છે. તેને સૈન્યની અંદર ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિ દાખલ કરી. એટલે એક પ્રકારનું માર્કિંગ સિસ્ટમ મેડમ આને કહી શકીએ આપણે. દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. આ ઉપરાંત તેમને ભાવ નિયમન છે, બજાર નિયંત્રણ છે, સંગ્રહખોરી નિયમન છે જેવા વહીવટી સુધારાઓ પણ કર્યા હતા. અને અહીંયા આ 2 વસ્તુ બહુ મહત્વની છે, સંગ્રહખોરી નિયમન અને બજાર નિયંત્રણ. એટલે આ બધા સવાલો દર વખતે મેડમ કોઈ ને કોઈ ટેકનિકલી રીતે પૂછાય છે. ઓકે, તો આના વિશે મેડમ 2-5 શબ્દો કહી ગયો. નહીં, આજ રાખો. એટલે આમાં છે એ વાતો જ આપણે એમને કરીએ. એકચ્યુઅલી જલાલુદ્દીન ખિલજી આપણે ગુલામ વંશની અંદર એક લશ્કરમાં સેનાપતિ તરીકે હતો અને 1286 સુધી તો બલબન જ હતો. તો બલબન જ્યાં સુધી હતો ગુલામ વંશ સ્ટ્રોંગ હતો. પણ 86 થી 90 આ 4 વર્ષ એ અંધાધૂંધીના રહ્યા અને ધીમે ધીમે ગુલામો છે નબળા પડ્યા. તો પછી ગુલામ વંશના અંતિમ રાજા કૈકુબાદ તુગરીલ ખાં જે હતા એમની હત્યા છે કરી જલાલુદ્દીન ખિલજીએ અને ખિલજી વંશની છે સ્થાપના કરી. તો 1290 થી લઈ અને 1290 થી 1296 એવું કહેવાય છે કે જલાલુદ્દીન ખિલજી છે હતો. આ જલાલુદ્દીન ખિલજીનો ભત્રીજો હતો અલાઉદ્દીન ખિલજી અને પોતાના દીકરીના પણ લગ્ન એમની સાથે કરેલા એટલે જમાઈ પણ હતો. અને જલાલુદ્દીન ખિલજીના સમયમાં એક કળાનો જાગીરદાર હતો. એટલે મેં કહ્યું જાગીરદારો પાસે લશ્કર રહેતું હતું અને કળાનો એ જાગીરદાર હતો. એની પાસે મોટું મજબૂત લશ્કર પણ હતું અલાઉદ્દીન ખિલજીનું અને એઝ અ જાગીરદાર એને ઘણા બધા યુદ્ધો કરેલા હતા અને બહુ બધી ધન સંપત્તિ જીતેલી હતી. પણ નિયમ એવો હોય કે જાગીરદાર જો ધન સંપત્તિ આવી રીતે કલેક્ટ કરે છે યુદ્ધ કરીને તો એક હિસ્સો એને રાજ્યને આપવાનો થાય અને પોતે મહેનત કરીને જે આ ફંડ લાવ્યો તો એ એને જલાલુદ્દીન ખિલજીને આપવાની ઈચ્છા નહોતી અને જલાલુદ્દીન ખિલજી લેવા ગયો એટલે ત્યાં અલાઉદ્દીન ખિલજીએ આની હત્યા છે કરી નાખી અને પોતે પછી ગાદી પર બેસી ગયો. પોતાના સસરાની હત્યા કરીને કેવી રીતના થઈ? કેમ કે જે કમાઈને લાવ્યો હતો ને એમાંથી એ હિસ્સો આપવાનો હતો માંગતો, એ સ્પષ્ટ હતું. હવે એને જે સુધારાઓ કર્યા છે એમાં સર સૌથી પહેલા તો દાગ અને ચહેરા જે છે તો એક સ્થાયી લશ્કર એને તૈયાર કરવું હતું અને એ માટે એને બધું કર્યું. જે કર્યું એ એના માટે કર્યું. સ્થાયી લશ્કર ઊભું કરવા માટે સર બહુ બધા ઘોડા ખરીદવા પડે અને ઘોડા બહુ કોસ્ટલી હોય અને જો કોઈ ખોવાઈ જાય છે, ચોરાઈ જાય છે તો સમસ્યા આવે. એટલે રાજ્યનો ઘોડો હોય તો એના ઉપર આવો એક દાગ લાગેલો હોય અને એ દાગથી ખબર પડી જાય કે આ રાજ્યનો ઘોડો, એટલે ચોરાવાનો પ્રશ્ન ન રહે. એટલે ઘોડા ઉપર આ દાગ લગાડવાની પ્રથા છે શરૂ કરી. બીજું શું હતું, ચહેરાનો મતલબ એવો થાય છે કે બહુ
બહુ બધા સૈનિકો એણે જ્યારે રાખ્યા, એટલે પગારનો દિવસ જ્યારે થાય ત્યારે બધાને પગાર ચૂકવવાનો થાય. તો હવે ઓળખ કેવી રીતે કે આ એકચ્યુઅલી સૈનિક છે ને આ એકચ્યુઅલી સૈનિક નથી? કેમ કે પગારના દિવસે તો બધા સામાન્ય લોકો લાઈનમાં ઉભા રહી જાય. એટલે એની ઓળખ માટે એમણે હુલિયા પ્રથા દાખલ કરી. એટલે સૈનિકોનો જેવો ફેસ હોય એનો આખો ફેસનો હુલિયો લખી લેવામાં આવતો. ડાબા ગાલે તલ છે કે આ ટાઈપના આંખો છે કે આ ટાઈપનું છે, અને પછી હુલિયા સાથે કમ્પેર કરીને એને પગાર ચૂકવવામાં આવે કે જેના કારણે એને આર્થિક રીતે કોઈ વધારે નુકસાન ન જાય. બીજું એને શું કર્યું? ભાવ નિયમન, બજાર નિયંત્રણ અને સંગ્રહખોરી નિયમન. અને આની સાથે સાથે સર એક વસ્તુ છે કે એને જમીન સુધારણા પણ કર્યા. હા, તો જમીન સુધારણા કરવા પાછળનો હેતુ કે વધારે ટેક્સ મળે. કેમ કે સ્થાયી લશ્કર તૈયાર કરવું એનો મતલબ એવો થાય છે કે એને રેગ્યુલર જે ફંડ આપવાનું થશે એના માટે એને વધારે કર મળવો જોઈએ. અને આવક ક્યારે વધારે થાય? રાજકોષની અંદર જ્યારે ઉત્પાદન વધારે થાય. એટલે એને ખેતરની અંદર જમીનમાં સુધારણા કર્યા એટલે ઉત્પાદન ઘણું થયું, અને ઉત્પાદન ઘણું થયું એટલે નોર્મલી જે બિન મુસ્લિમ છે એની પાસે એને 50% કર છે દાખલ કર્યો કે ટોટલ ઉત્પાદનનો 50% હિસ્સો છે એક અલાઉદ્દીન ખિલજીને આપી દેવાનો. પણ સર એક સમસ્યા બજારમાં ઊભી થાય, એક અર્થતંત્રનો જે નિયમ છે એ પ્રમાણે કે જ્યારે ઉત્પાદન વધે ત્યારે ભાવમાં શું થાય? તો ભાવ છે ને એ સામાન્ય એવું કે માંગ, ઉત્પાદન વધે એટલે પુરવઠો વધારે છે તો માંગ ઘટે. પણ અહીંયા સ્થિતિ બદલાય. પ્રેક્ટિકલી ઉત્પાદન વધે ને એટલે સંગ્રહખોરી વધે, અને સંગ્રહખોરી વધે એટલે દેખીતી રીતે ભાવમાં અછત ઊભી કરવા, એટલે વસ્તુની અછત ઊભી કરવામાં આવે. અને વસ્તુની જ્યારે અછત ઊભી થાય ત્યારે ભાવ વધી જાય. હવે ભાવ વધે એટલે સૈનિકો પગાર વધારો માંગે, અને સૈનિકોને વધારે પગાર ચૂકવવાનો એને હતો નહીં, તો એને આ ભાવ ઉપર કંટ્રોલ કરવો જરૂરી હતો. બરાબર, એટલા માટે એને ભાવ નિયમન કર્યું કે એમણે એના સૈનિકોને વધારે પગાર ચૂકવવાનું ન થાય. હવે ભાવ નિયમન કરવા માટે એને શું કર્યું? તો એમણે સોદાગરો તૈયાર કર્યા કે ઘઉંનો સોદાગર, બાજરાનો સોદાગર, અલગ અલગ બધા સોદાગર જેમના નામ ચોપડે નોંધાયા. અને ઘઉંનો સોદાગર બાજરો નહીં ખરીદી શકે, બાજરાનો સોદાગર ઘઉં નહીં ખરીદી શકે, એના નીતિ નિયમો દાખલ કર્યા. પછી કયા ભાવે ખરીદવું એ પણ રાજ્ય નક્કી કરશે, કયા ભાવે વેચવું એ પણ રાજ્ય નક્કી કરશે. એટલે 10 અને કેટલું ખરીદવું ને એ રાજ્ય નક્કી કરશે. એટલે જે વચેટીયો વર્ગ છે ને એનો નફો ફિક્સ થઈ ગયો હતો. સપોઝ કોઈ સર ઘઉંના સોદાગર છો, સર તમે જ બની જાઓ, તમે ઘઉંના સોદાગર છો, તો તમને 10 ગામ આપવામાં આવે કે આ 10 ગામમાં ટોટલ જેટલા પણ ઘઉં થાય છે એ ઘઉં ખરીદવાનો હક તમારો. અને પછી બીજા 10 ગામના બીજા સોદાગર છે એ હોય, 10 રૂપિયાના ભાવે જ ઘઉં ખરીદવાના અને 15 રૂપિયાના ભાવે જ વેચવાના, એટલે તમારો 5 રૂપિયાનો નફો ફિક્સ થઈ ગયો. સર માની લો કે એ ગામ છે કે જ્યાં 10 ગામ છે, ટોટલ 10 કિલો ઘઉં થયા, દરેક ગામમાં 1-1 કિલો ઘઉં થયા, તો તમારી પાસે 10 કિલો ઘઉં આવ્યા 100 રૂપિયાના ભાવે તમે છે, એટલે તમે 100 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા. હવે તમે વેચશો 150 રૂપિયા ભાવે 15 ના હિસાબથી, એટલે તમારો નફો છે 50 રૂપિયા ફિક્સ થઈ ગયો. બરાબર, દર 1 કિલો એ 5 રૂપિયા તમને મળે છે. સર તમારે હવે વધારે કમાવું છે તો તમારી પાસે એક ઓપ્શન એ બચે કે તમે આને ઓછું જોખો. બરાબર, સંગ્રહખોરી મેં તમને હમણાં જ સમજાવ્યું કે સંગ્રહખોરી ઉપર કંટ્રોલ એને કેવી રીતે કર્યો. હવે તમે અહીંયા ઓછું જોખો, દર 1 કિલો એ 100 ગ્રામ ઓછું જોખો. હવે તમારી પાસે 10 કિલો છે અને દર 1 કિલો એ તમે 100 ગ્રામ ઓછું જોખો, તો 1 કિલો હજી તમારી પાસે પડી રહ્યો, અને એ પણ તમે 15 રૂપિયાના ભાવે જ પાછું વેચ્યું, તો તમારા 50 ના એકચ્યુઅલી 15 એટલે કેટલા થઈ ગયા? 65 રૂપિયા તમે કમાઈ લીધા. બરાબર, તો આના ઉપર તો ગવર્મેન્ટ અલાઉદ્દીન ખિલજીનો ટેક્સ છે, પણ આના ઉપર તો ટેક્સ નથી 15 રૂપિયા ઉપર. આ 15 રૂપિયા એ કાળું નાણું, આ કાળું નાણું છે જનરેટ થયું ને. અને સર પછી તમે આમાં 1 કિલો તમે કાકરા નાખી દો. 10 કિલો ઘઉં આવ્યા, એમાં 1 કિલો તમે કાકરા નાખ્યા, એટલે થયા તમારી પાસે 11 કિલો ઘઉં, અને એમાંય તમે ઓછું જોખો છો, એટલે તમે 2 કિલો વચ્ચે છે કર્યું, તો બીજા 15 રૂપિયા છે કમાયા. તો વિચારો સર કે 50 રૂપિયાના વ્હાઇટ મની સામે 30 રૂપિયા બ્લેક મની જો જનરેટ થાય તો એ માર્કેટની હાલત શું થાય? અગેન ફુગાવો, ભાવ વધે તો સૈનિકો પગાર વધારો માંગે. આ ન થાય, સૈનિકો પગાર ન માંગે, એટલે એને ટોટલ કંટ્રોલ કર્યો કે જો તમે ઓછું જોખશો તો જેટલું ઓછું જોખ્યું એટલું તમારા શરીરમાંથી માંસ કાઢવામાં આવશે.
અને જેટલા તમે ઘઉં ભેળવ્યા એટલે કાકરા કાકરા ભેળવ્યા ભેળવ્યા તો એ કાકરા જેટલું માંસ કાઢવામાં કરવામાં આવશે. આવશે. તો સર વેપારીઓ ઘરે ઘઉં સાફ કરતા હતા કે ઓકે. ભૂલથી એક કાકરોય અંદર જતો ના રહે. તો આ એક કડક કાયદા હતા જેના માટે સ્ટેટમેન્ટ અપાય છે કે એણે ભાવ નિયમન કર્યું, બજાર નિયંત્રણ કર્યું અને સંગ્રહખોરી નિયમન છે એ કર્યું. અને આ બધું માત્ર ને માત્ર એટલે કર્યું કેમ કે સ્થાયી સેના એને દાખલ છે એ કરીને એ પગારનો વધાર માંગવા જોઈએ. બરાબર. તો અને એક આખું અર્થતંત્ર પોતાના હા કંટ્રોલમાં રાખતો. સર આપણે દિલ્હી સલ્તનતમાં ડેફિનેટલી એવું કહી શકીએ કે સૌથી સ્ટ્રોંગ અર્થતંત્ર અલાઉદ્દીન ખિલજીના ખિલજીનો. સમયમાં જ રહ્યો. 50% રકમ ચૂકવ્યા પછી પણ ધનવાન થઈ ગયા હતા લોકો. એટલે અર્થતંત્રની દ્રષ્ટિએ આ યુગ સૌથી સારો યુગ છે કહેવાય છે. ઓકે. તો આ વાત લગભગ તમે દાગ અને ચહેરા નામ ખાલી સાંભળ્યું છે પણ ક્યારે એના વિશે એટલી બધી માહિતી નહીં મેળવી જે તમને અહીંયાથી મળી ગઈ. એવું કહેવાય છે કે અલાઉદ્દીન ખિલજી પછી રાજ્યમાં મોટા ભાગનું વાતાવરણ બગડી જાય છે. ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએ તુગલક શાસનની શરૂઆત થાય છે અને ગ્લાયસુદ્દીન તુગલક છે એ શેની સ્થાપના કરે છે? તુગલક વંશની સ્થાપના કરે છે. બીજી એક વ્યક્તિનો ખાસ મેડમ દર વખતે સવાલ પૂછાતો જ હોય છે અને એ છે અમીર ખુસરો. તો કે આ સમયગાળાની અંદર એમાં ખાસ કરીને અલાઉદ્દીન ખિલજીના સમયગાળા 13 કે 14 સુલતાનો સાથે આમણે કામ કરેલું છે એવું કહેવાય છે. ગ્યાસુદ્દીન બલબન થી ગ્યાસુદ્દીન તુગલક. ઓકે. ગ્યાસુદ્દીન બલબનના સમયમાં અમીર ખુશરો થઈ ગયા થી લઈને ગ્યાસુદ્દીન તુગલક વચ્ચે જેટલા રાજાઓ થયા છે એ દરેક સમય અમીર ખુશરો હતા. અને એ અમીર ખુસરો છે જેને આપણે કવાલીના શોધક તરીકે કે તબલાના શોધક તરીકે ઓળખીએ છીએ અને તુતીએ હિન્દ તરીકે જાણીતા થયેલા વ્યક્તિ એટલે અમીર ખુસરો. આ સિવાય જેમણે કિરાતુલ સદાયન છે, આશિકા છે, નૂહ છે વગેરે પ્રસિદ્ધ કૃતિઓની પણ રચના કરેલી છે. એટલે કદાચ તમને અમીર ખુસરોમાંથી પણ એકાદો સવાલ આશિકી છે ને એ દેવલ દેવીની આખી સ્ટોરી એમણે છે કહેલી હતી. આપણે અલાઉદ્દીન ખિલજીનો પુત્ર હતો ખિજ્ર ખા અને આ દેવલ દેવી એ બંને વચ્ચેની જે લવ સ્ટોરી છે ને એ એમણે આશિકામાં લખેલી છે. મેડમ પછી એક તમને ખ્યાલ હશે કે આ જ સમયની ઘટના છે. પાલ લગભગ એવું કહેવાય કે આપણું ગુજરાતી ભાષાનું પહેલું પ્રબંધ છે અને એ પ્રબંધની અંદર જે એવું કહેવાય દે કાન્હડ દે પ્રબંધ. જી સર. આ કાન્હડ પ્રબંધની અંદર પણ વાત આવે છે એ આ અલાઉદ્દીન ખિલજી છે એની પુત્રી ફિરોઝા અને બીજી બાજુ કે ભાઈ કાન્હડેનો પુત્ર વિરમદે છે એમની કથા. એ કથા પણ આખી આ ખલજી વંશ સાથે જોડાયેલી છે અને એ કથાની અંદર પણ એમણે એવું કહેવાય કે લાંબો સમય સુધી એવું કહેવાય કે જાલોર છે રાજસ્થાનનું અને એની સાથે સંઘર્ષ કરેલો છે અને અંતે પછી એના ઉપર એ પોતે વિજય મેળવે છે. ઓકે. તો આગળ જઈએ ત્યાર પછીના સવાલ ઉપર. તો કે નીચેનામાંથી કયા સુલતાને રાજધાની દિલ્હીથી દૌલતાબાદ ખસેડી હતી? ઓકે. આમ તો આના વિશે થોડી આપણે આગળ ચર્ચા કરી હતી કે ભાઈ તરંગી સુલતાન તરીકે જાણીતો સુલતાન હતો અને ભાઈ મેડમે ત્યારે એ પણ વાત કરી હતી કે ભાઈ એક દ્રષ્ટિએ જોઈએ તો આજે રાજધાની ખસેડવા પાછળનું કારણ પણ એ હતું કે સુરક્ષિત હતું અને એટલા માટે દિલ્હીથી એ ક્યાં લઈ ગયેલો તો કે દૌલતાબાદ લઈ ગયેલો. એની દ્રષ્ટિએ એ યોગ્ય હતો. એટલે મોહમ્મદ બિન તુગલક છે કે જેને આપણે તરંગી સુલતાન તરીકે ઓળખીએ, જેણે પોતાની રાજધાની દિલ્હીથી ક્યાં દૌલતાબાદ ખસેડી. એમના વિશે થોડી વાત કરીએ. હવે વાત કરીએ તુગલક વંશની તો કે ભાઈ 1320 થી 1414 નો સમયગાળો છે એનો અને એ દરમિયાન મોહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો જેણે પોતાની કેટલીક યોજનાઓ અમલમાં મૂકી હતી. જેમાં મેં તમને કીધું કે મેડમ એને સિક્કાઓ જે છે હલકી ધાતુમાંથી બનાવવાની શરૂઆત કરી. તેથી લોકો પોતાની ઘરે છાપીને વેચવા માંડ્યા હતા. દિલ્હીથી દૌલતાબાદ પોતાની રાજધાનીનું સ્થળાંતર કર્યું. પ્રતિક મુદ્રા પ્રયોગ આ વાત આપણે જે હમણાં કરીએ જેવી અનેક યોજનાઓનો સમાવેશ થાય છે. મોટા ભાગની યોજનાઓ વ્યાવહારિકતાનો અભાવ અને તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવને કારણે નિષ્ફળ ગઈ. તેથી ઇતિહાસમાં યોજનાઓને તરંગી યોજનાઓ અને ત્યારબાદ આ વ્યક્તિને તરંગી શાસક તરીકે ઓળખવામાં આવે છે. તરીકે સ્થાન પામી મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવે છે અને મોહમ્મદ તુગલક બાદ તેના પિતરાય ભાઈ છે ફિરોઝ શાહ તુગલક એ ગાદીએ આવ્યો અને ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમુર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું અને જેથી સત્તા પાયાથી હચમચી ગઈ અને તુગલક સત્તા મર્યાદિત બની ગઈ. એટલે તૈમુરલંગના આક્રમણ સુધી જે સત્તા આપણને જોવા મળે તુગલક સત્તા હતી. ઓકે. બીજું કઈ મેડમ આમાં તમારે કેવું હોય તો? એકચ્યુઅલી પેલું બોર્ડ આગળનો ક્વેશ્ચન વાળું લઈ લો. હા, મોહમ્મદ બિન તુગલક જે છે
એને આપણે ગુજરાતી હોય તો એ સારું તરંગી એવો શબ્દ યુઝ કરેલો છે, બટ હિન્દીમાં તમે જુઓ ને તો એને પગલા સુલતાન કહેવામાં આવે છે. એકચ્યુઅલી દિલ્હી સલ્તનતની અંદર જેટલા પણ રાજાઓ થઈ ગયા એમાં સૌથી ભણેલો કોઈ રાજા ગણાતો હોય ને તો એ મોહમ્મદ બિન તુગલક છે. બટ જેટલું વધારે પડતું ભણી ગયો એમાં એક ગણેલો નહોતો એવું કહી શકાય. બીજી વસ્તુ એ છે કે ઉતાવળો વધારે પડતો હતો, કોઈ પણ ડિસિઝન લે છે તો એના એણે બધા પોઈન્ટ્સ જોવા જોઈએ, બટ કંઈ જોયા વગર બીજે દિવસે સવારે સીધા ડિસિઝન્સ છે લેવાતા હતા અને એના ઉપર સ્ટેપ લઈ લેતો હતો. તો આ એક મોટું રીઝન હતું કે એમની બધી જ યોજનાઓ નિષ્ફળ ગઈ. જેમાં તમે જો ને તો સૌથી પહેલા એણે કૃષિ રિલેટેડ એક યોજના છે તૈયાર કરી હતી. બધી જ યોજનાઓ એકબીજા સાથે જોડાયેલી છે અને એક નિષ્ફળ ગઈ ને એટલે બીજી બનાવી અને બીજી નિષ્ફળ ગઈ તો ત્રીજી બનાવી એમ. તો સૌથી પહેલા તો સર એણે વિચાર્યું કે લાઈક અલાઉદ્દીન ખિલજીનું સ્ટડી એણે કરેલું જ હતું કે ખેતી ડેવલપ થયેલી હશે તો પછી આપણે ખાસા આગળ ડેવલપ થઈ શકીએ. તો ખેતીના વિકાસ માટે એણે આમ દીવાને કોહી પછી આવ્યું છે આ સમયમાં એણે પહાડો ઉપર એક ખેતી કરાવવાની વ્યવસ્થા દાખલ કરી કે જમીનમાં તો થઈ જ જાય છે પણ પહાડો ઉપર એક ખેતી થવી જોઈએ, એના પગથિયાના બધું નિર્માણ થવું જોઈએ. એની પાછળ એણે પુષ્કળ ખર્ચો કરી નાખ્યો. પણ જે વર્ષે એણે આ બધી વ્યવસ્થા દાખલ કરી એ જ વર્ષે દુષ્કાળ પડ્યો અને એના કારણે આખું એનું બધું જ છે વેર વિખેર થઈ ગયું અને રાજકોષ ખાલી થઈ ગયો. હવે રાજકોષને ભરવાનું થાય અને આ સમય દરમિયાન છે ઘટના બની કે દિલ્હી એને સુરક્ષિત નહોતું લાગતું. મંગોલોના આક્રમણ અવારનવાર ને આ બધાના કારણે તો દૌલતાબાદ એને વધારે સુરક્ષિત દેખાય છે. તો એણે વિચાર્યું કે રાજધાની દિલ્હીથી દૌલતાબાદ બદલાવી નાખો. પણ સર કોઈ પણ વ્યક્તિને આવો રાત્રે વિચાર આવે સુતા સુતા કે મારે રાજધાની બદલાવી છે તો સવારે એણે દૂતોને તપાસ કરવા મોકલવા જોઈએ, બટ એણે આવું કોઈ સ્ટેપ ના લીધું અને સીધા એ સવારે ઉઠીને બધાને કહે છે ચાલો દિલ્હી, સોરી ચાલો દૌલતાબાદ. હવે દૌલતાબાદ પહોંચવું એટલે ઘણા બધા વૃદ્ધો હોય, ઘણા બધા બીમાર હોય, બાળકો હોય, એક આટલું બધું ડિસ્ટન્સ કેવી રીતે કવર કરે? પણ તોય વિચાર્યા વગર બધાને લઈ ગયો અને રસ્તામાં ઘણા બધા વૃદ્ધો બિચારા મૃત્યુ પામ્યા. જેમ તેમ કરતા છે એ બધા રાજધાની દૌલતાબાદ પહોંચ્યા. થોડો સમય પસાર કર્યો પણ સર રાજા અને પ્રજા બેમાંથી એકય વાતાવરણ સેટ નહોતું થતું. તો ફરીથી રાત્રે આ ભાઈને વિચાર આવ્યો કે આના કરતા દિલ્હી સારું હતું અને બીજે દિવસે સવારે બધાને પાછા ફરમાન કરે છે કે ચાલો દિલ્હી. તો સર જે વૃદ્ધો બિચારા બચી ગયેલા હતા એ આ વખતે મરી ગયા અને અંધાધૂંધી ચારે બાજુ એટલે દિલ્હીથી દૌલતાબાદ એની આખી યોજના એ નિષ્ફળ જાય છે. ત્યાર પછી સર હવે ફંડ ખાલી થઈ ગયેલું હતું એટલે વિચારે છે કે યુદ્ધ કરે તો ફંડ છે એ પાછું આવે એટલે એણે ખુરાસન ઉપર આક્રમણ કરવાનું નક્કી કર્યું. ખુરાસન ઉપર આક્રમણ કરવું એટલે હિમાલય ઓળંગીને પેલી બાજુ જવાનું થાય એટલે મજબૂત લશ્કર પણ એણે જોઈએ. તો લશ્કર તૈયાર કર્યું, લશ્કરમાં સૈનિકોની નવી ભરતી કરી, 3,60,000 સૈનિકોની ભરતી કરેલી હતી. એ બધાને 1 વર્ષ પ્રોપર તાલીમ આપી અને 1 વર્ષ તાલીમ દરમિયાન એ બધાને પગાર ચૂકવ્યો. બહારથી સારા શસ્ત્ર અસ્ત્ર મંગાવ્યા અને એટલું મજબૂત સર એ લશ્કર હતું કે ગમે તેના ઉપર આક્રમણ કરે સામેવાળો હારી જ જાય અને એ લશ્કર લઈને હવે એ નીકળો. પણ હિમાલય ઓળંગવાનું છે એ વાત એને ભૂલી ગયો. તો હિમાલય ઓળંગી આ લશ્કર જ્યારે પેલી બાજુ પહોંચ્યું ત્યારે 3,60,000 માંથી માત્ર 3 વ્યક્તિ જીવતા હતા જેમાં એક એ પોતે હતો. બધાને હિમાલય ખાઈ જાય છે અને આખી એની આ યોજના છે એ નિષ્ફળ જાય છે. પછી વિચારે છે કે કરાચીલ પર આક્રમણ કરવું. પણ સર આક્રમણ કરવામાં સમસ્યા એ હતી કે લશ્કર તો હતું જ નહીં, આ બધું ખુરાસન વખતે નષ્ટ થઈ ચૂકેલું હતું. તો લશ્કરમાં એણે નવી ભરતી ચાલુ કરી કે નવા પાછા બધા લોકો જોડાય. તો શરૂઆતમાં તો સર કોઈ જોડાયા જ નહીં કે આના બધા મરવાના ધંધા હોય છે તો આપણે આવવું જ નહીં એમ. તો અહીંયા આ કોઈ જોડાયું નહીં. તો પછી એણે કાયદો બનાવ્યો કે ઘર દીઠ એક વ્યક્તિએ તો ફરજિયાત આવવાનું છે અને પછી પાછું લશ્કર તૈયાર થયું. તો સર આ ફરજિયાત જે જોડાયા હોય એમાં યુદ્ધની ભાવના તો હોવાની જ નથી અને પછી એ કરાચીલ નીકળે છે જવા માટે. રાજા સૌથી આગળ અને અલગ અલગ ટુકડીમાં વિભાજિત લશ્કર એની પાછળ અને કરાચીલ પહોંચતા હતા ને ત્યારે બધી ટુકડીઓને વિચાર આવવા લાગ્યો કે આપણે એક ઘરે જતા રહીશું તો શું ફેર પડશે અને આમ એક ટુકડી પાછળથી ઘર ભેગી થવા લાગી. અને આ ભાઈ જ્યારે કરાચીલ પહોંચીને પાછળ વળીને જોવે છે તો પાછળ તો કોઈ હોતું જ નથી. આખું લશ્કર છે એ બહુ નાનું લશ્કર હતું જેનાથી કરાચીલને ના જીતી શકાય એટલે એની આ યોજના પણ નિષ્ફળ ગઈ. હવે એટલી બધી પૈસાની કમી આવી ગઈ, તંગી આવી ગઈ કે સોનાના સિક્કા ચાંદીના સિક્કા એ બહાર પાડી શકે એમ જ નહોતો એટલે એણે પ્રતિક રૂપે તાંબાના સિક્કા બહાર પાડ્યા કેમ કે વહીવટ વ્યવસ્થા તો ચલાવવી એટલા માટે. બરાબર, જો આ બધી ઘટનાઓ ના બની હોત તો કદાચ આ ઘટના ન બની હોત તાંબાના સિક્કા બહાર પાડવાની. પણ સર
હવે એને વધારે એટ્રેક્ટિવ બનાવવા કે એનામાં કંઈ વધારે કલાકૃતિ કરવી એના માટે શક્ય જ નહોતું, કેમ કે હમ. એટલું ફંડ જ ફંડ જ નથી. નહોતું. તો પછી એમણે શું કર્યું, બહુ સિમ્પલ એવા સિક્કા બનાવ્યા, અને એટલા સિમ્પલ કે ઘરે બનાવી શકાય. હમ. તો બધાના ઘરે તાંબાના વાસણ તો હોય જ, હમ. તો બધાએ ઓગાળીને સિક્કા બનાવવાના ચાલુ કર્યા. તો રાજાએ તો સિક્કા બહાર પાડ્યા, પ્રજાએ સિક્કા બહાર પાડ્યા, અને માર્કેટમાં એટલા બધા સિક્કા વધી જાય છે કે એક વાટકો ખાલી સર મીઠું લેવા જવું હોય ને તો કોથળો ભરીને સિક્કા લઈને જવું પડે, ત્યારે એક વાટકો મીઠું આવે. તો આ બધી અંધાધૂંધી તો પગલા સુલતાન આખો એ કહેવાયો છે. ઓકે, તો આપણે તરંગી સુલતાન કે પગલા સુલતાનની વાત કરી. જી સર. ઓકે, તો અહીંયા આપણે આ બધી વાત કરી દીધી છે કે છેલ્લે તૈમુરલંગ આવે છે ને દિલ્હી ઉપર આક્રમણ કરે છે ને આ વંશનો અંત આવે છે. તો ભાઈ અહીંયા આપણે આ 6 ક્વેશ્ચનની અંદર આપણે ચર્ચા કરી કે ભાઈ કઈ રીતના આખું દિલ્હી સલ્તનત ચાલતું હતું અને કયા કયા વહીવટકારો આવ્યા અને એણે વહીવટ કર્યો અને કઈ રીતના એ ભારતના અલગ અલગ રાજ્યો ઉપર શાસન સુધી પહોંચે છે દિલ્હી સલ્તનત, અને આ સમયગાળા દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે, આ બધાની ચર્ચા કરી. આવા જ નવા લેક્ચર સાથે ફરી મળશું. એ પહેલાં આપણો સ્માર્ટ કોર્સ છે, પ્લાનર કોર્સ છે અને ક્લાસરૂમ કોર્સ છે, બધાની પોતપોતાની અલગ અલગ વિશેષતા છે. જો તમારી ઈચ્છા હોય તો વધારે માહિતી માટે તમે આપેલા હેલ્પલાઇન નંબર છે એના ઉપર તમે કોલ કરી શકો છો. આ સિવાય જો લેક્ચરની અંદર મજા આવતી હોય મિત્રો તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. તમારો જેટલો પણ પ્રેમ મળશે એના આધારિત અમને આગળ લેક્ચર મૂકવાની ખબર પડશે. તમારા જે વેલ્યુએબલ ફીડબેક છે એ પણ તમે આપવાનું ભૂલતા નહીં. મેડમ. જી સર. બધાને અગેન હેપી દિવાળી, હેપી ન્યૂ યર, અને સાથે સાથે છે તમે આ તૈયારી પણ ચાલુ રાખજો. કોમેન્ટ જરૂરથી કરજો કે તમે લેક્ચર દરમિયાન તમને કેટલું નવું જાણવા મળે છે, કે પછી આ બધી માહિતી તમને કઈ ટાઈપની લાગે છે. ઓકે, ઓકે, તો હેપી દિવાળી, હેપી ન્યૂ યર. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ. થેન્ક યુ.